એક ગઢપુરના લાડુબા, જીવુબા અને દાદો ખાચર એને એવી નિષ્કામ ભક્તિ સ્વામિનારાયણ ભગવાનની કરી કે સ્વામિનારાયણ ભગવાનને પણ એને દેવા માટે કોઈ વસ્તુ હતી. સ્વામિનારાયણ ભગવાન પાસે કોઈ વસ્તુ નહોતી ને એટલે પોતે આખે આખા સમર્પિત થઈ ગયા દાદાના દરબારમાં. તેદી થયાતા એમ નહીં, આજ પણ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં સ્વામિનારાયણ ભગવાન અખંડ ગઢડામાં બિરાજે છે. ભાઈ અખંડ બિરાજે છે. નિષ્કામ ભક્તિ કરતા થાય, સકામ નહીં. અને ભાઈ મા બાપની સેવા કરીએ, મા બાપને રાજી કરીએ, નથી કરતા તોય મા બાપ જે કાંઈ એની પાસે હોય એના છોકરાને આપે છે. અને જો સેવા કરી હોય તો રાજી થઈને બધું એના છોકરાને જ આપતા હોય. તો જે ભક્ત ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરે એને ભગવાન પાસે માગવું ન પડે, એની મેળે ભગવાન એનું ભલું કરે ને એને માગવું ન પડે. મા બાપ મહેનત કરે શું કરવા? એના દીકરા માટે. જો એક આ સંસારના મા બાપને પણ એના દીકરામાં એવું હેત હોય તો ભગવાનને એના ભક્તમાં જરૂર હોય. ખરેખરું ભગત થાવું માગવાની જરૂર નથી. દુષ્યંત રાજાનું રાજ એવું હતું કે જ્યાં કોઈ પાપ નહોતું અને નિષ્કામ ભાવે ભક્તિ થતી હતી. ન પાપ